નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના સામાજિક વિજ્ઞાન વિષયનો જેનો કોર્સ છે એનો ચોથો પાઠ અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો. આ વિડીયોમાં આપણે આ ચોથા પાઠના સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન શીખીશું. જો તમે નવા વ્યુઅર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી શીખી શકો સૌથી પહેલાં. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નો માટે ઉત્તર જે આપે છે વિકલ્પવાળા માંથી સાચો વિકલ્પ શોધવાનો છે અને ક્રમ અક્ષર પ્રશ્ન સામે પહેલાં આ બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન છે કે ભારતને કોણે ઇંગ્લેન્ડના ઉદ્યોગ માટે કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું વિશાળ બજાર બનાવી દીધું? તે તો ઈસ્ટ ઇન્ડિયા કંપની, અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, અંગ્રેજ શાસન દરમિયાન નીચેના પૈકી કયા શહેરનો વિકાસ નવા શહેર તરીકે થયો હતો? તે તો દિલ્હીનો. ત્રીજો પ્રશ્ન, નીચેના પૈકી કયા શહેરનો મહાનગર તરીકે વિકાસ થયો? તે તો મુંબઈનો એ મહાનગર બનાવ્યું અને દિલ્હીને તો નવા શહેર તરીકે જ બનાવ્યું હતું. ચોથો પ્રશ્ન, નીચેના પૈકી કયું શહેર પહેલાં ટાપુ હતો? તે તો મુંબઈ. પાંચમો પ્રશ્ન, અંગ્રેજોના સમયના એવા કયા શહેરો છે કે જ્યાં અંગ્રેજોએ પહેલાં કિલ્લે બાંધ્યો હોય કે વસાહત ઊભી કરી હોય અને આજે તે મહાનગર હોય? તેવા છે કલકત્તા અને ચેન્નઈ. છઠ્ઠો પ્રશ્ન, બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો? તે બધો પોર્ટુગીઝોએ. સાતમો પ્રશ્ન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી મુંબઈ ટાપુ ભાડે લીધો હતો? તો બ્રિટનના સમ્રાટ પાસેથી. પ્રશ્ન આઠમો, નીચેના પૈકી કયું શહેર ભારતનું આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર ગણાય છે? તો એ છે મુંબઈ. પ્રશ્ન 9 છે, નીચેના પૈકી કયું શહેર આંતરરાષ્ટ્રીય બંદર હતું? તે તો સુરત. પ્રશ્ન 10, ઈસવીસન 1640માં અંગ્રેજોએ મદ્રાસ પાસે કઈ કોઠીની સ્થાપના કરી? તો કરી ફોર્ટ સેન્ટ જ્યોર્જ કોઠીની સ્થાપના. પ્રશ્ન 11, ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો? તો વિકાસ પામ્યો કોલકાતા શહેરનો. પ્રશ્ન 12 છે, અંગ્રેજોએ સ્થાપેલ ફોર્ટ સેન્ટ જ્યોર્જની આસપાસ આજનું કયું શહેર બન્યું છે? તે બન્યું છે ચેન્નાઈ. પ્રશ્ન 13, નીચે પૈકી કયું શહેર ભારતની રાજધાની છે? તો છે દિલ્હી. પ્રશ્ન 14 છે, ભારતમાં એવું કયું શહેર છે કે જે મુસ્લિમ સલ્તનત, મુઘલ યુગ, અંગ્રેજ શાસન અને વર્તમાન સમયનું દેશનું પાટનગર હોય? તો છે દિલ્હી. પ્રશ્ન 15 છે, અંગ્રેજોએ ઈસવીસન 1911માં કયા શહેરને પોતાની રાજધાની બનાવી હતી? તો એ બનાવી હતી દિલ્હીને. પ્રશ્ન 16 છે, આધુનિક નવી દિલ્હીની ડિઝાઇન કયા સ્થપતિઓએ તૈયાર કરી હતી? તો કરી હતી એડવર્ડ લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકરે. પ્રશ્ન 17, વર્તમાન રાષ્ટ્રપતિ ભવન છે એ કયા નામે ઓળખાતું? તે ઓળખાતું વાઇસરોય હાઉસ તરીકે પહેલાં અંગ્રેજ વખતમાં. પ્રશ્ન 18 છે, ભારતના કારીગરો ક્યાં ફૂલોનો ઉપયોગ કરીને કપડાને રંગવાનું કામ કરતા? એટલે ફૂલનું નામ કયું છે? તો છે કેસુડાનું ફૂલ. પ્રશ્ન 19 છે, નીચેના ઇમારતો પૈકી કઈ ઇમારત નવી દિલ્હીમાં આવેલ નથી? તો ગેટ વે ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 20, ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપનાર કોણ હતા? તો હતા રણછોડલાલ રેંટિયાવાળા. પ્રશ્ન 21, ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું? તો સ્થપાયું હતું જમશેદપુર. પ્રશ્ન 22, કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું? તો કહેવામાં આવતું અમદાવાદને. પ્રશ્ન 23, સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું હતું? શરૂ કરનાર છે મહાત્મા ગાંધીજી. પ્રશ્ન 24, કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી? તો એ હતું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની. પ્રશ્ન 25, કેટલાક અંગ્રેજ સુધારવાદીઓનો કોને આધુનિક ભારતની નિર્માતા કહે છે? તો કહે છે લોર્ડ ડેલહાઉસીને. પ્રશ્ન 26, ભારતમાં ઈસવીસન 1853માં કયા સ્થળો વચ્ચે રેલમાર્ગની શરૂઆત થઈ હતી? તો તેથી મુંબઈ અને થાણા વચ્ચે. બીજો પ્રશ્ન છે, યોગ્ય શબ્દો અને અંકો વડે કીધાની ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા, ભારતના ગૃહ ઉદ્યોગ અને ખેતીની દુર્દશા થતાં ભારતમાં ગામડા પડી ભાંગ્યા હતા. બીજું, અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં નવા શહેરોનો ઝડપી વિકાસ થયો હતો. ત્રીજું, બ્રિટનના સમ્રાટ હતા. બ્રિટનના સમ્રાટ કોણ હતા? ચાર્લ્સ બીજા ના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા.
ચોથું, આજનું જે મુંબઈ છે ને શહેર એ ભારતનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર પણ છે. છઠ્ઠી ખાલી જગ્યા શહેરને ઐતિહાસિક વૈવિધ્યપૂર્ણ રસિક અને રોમાંચક છે, તો એ છે સુરત શહેર. સાતમી ખાલી જગ્યા, મુઘલ યુગ દરમિયાન સુરત શહેરનું વસ્ત્ર પર થતું જે જરી કામ હતું ને એ ખૂબ પ્રખ્યાત હતું. આઠમું, અંગ્રેજોએ ભારતના પૂર્વ કિનારે મછલીપટ્ટનમમાં કોઠીની સ્થાપના કરી હતી. નવમું, દિલ્હી શહેર ભારતની રાજધાની છે. દસમી ખાલી જગ્યા, અંગ્રેજ શાસન દરમિયાન નવી દિલ્હીનું નિર્માણ રાયસીન પહાડી વિસ્તારમાં થયું હતું. 11 ખાલી જગ્યા, નવી દિલ્હીના નિર્માણમાં લગભગ 20 વર્ષ લાગ્યા. 12 ખાલી જગ્યા, ઇંગ્લેન્ડમાં થયેલ ઔદ્યોગિક ક્રાંતિના કારણે જ ભારતના ગૃહ ઉદ્યોગ પડી ભાંગ્યા. 13મી ખાલી જગ્યા, ગૃહ ઉદ્યોગોને કારણે ભારતમાં ગ્રામ અર્થવ્યવસ્થા મજબૂત હતી. 14મું, ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કાપડ ઉદ્યોગથી શરૂ થઈ. 15મી ખાલી જગ્યા, ભારતમાં લોર્ડ ડેલહાઉસીના સમયમાં તાર ટપાલ વ્યવસ્થા શરૂ થઈ હતી. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પૈકીના ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું વિધાન, ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી, તો વિધાન ખોટું છે. બીજું વિધાન, બ્રિટનના સમ્રાટ જેમ્સ લુઈસ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા, તો વિધાન ખોટું છે. ત્રીજું વિધાન, પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો, તો વિધાન સાચું છે. ચોથું, મુંબઈ એક માનવ સર્જિત બંદર અને મહાનગર છે, તો વિધાન ખોટું છે. ત્યારબાદ પાંચમું વિધાન છે કે સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ રસિક અને રોમાંચિક છે, તો વિધાન સાચું છે. છઠ્ઠું વિધાન, મરાઠા યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું, તો વિધાન ખોટું છે. સાતમું, અંગ્રેજોએ સ્થાપેલી ફોર્ટ વિલિયમ નામની વસાહત પાછળથી ચેન્નઈ શહેર તરીકે વિકાસ પામી, તો વિધાન ખોટું છે. આઠમું, એક સમયે દિલ્હી મુસ્લિમ સલ્તનત અને મુઘલ શાસનમાં રાજધાનીનું નગર હતું, તો વિધાન સાચું છે. નવમું, અંગ્રેજો મુંબઈને તેમની ઓળખનું આધુનિક નગર બનાવતા માગતા હતા, તો વિધાન ખોટું છે. દસમું, અંગ્રેજોએ જૂની દિલ્હીથી ઉત્તરે આવેલ રાયસીન પહાડી વિસ્તારમાં નવી દિલ્હીનું નિર્માણ કરાવ્યું હતું, તો વિધાન ખોટું છે. 11મું વિધાન છે, ભારતીય મલમલ અને પટોળા પોતાની પાસે હોવા એ અમીરોની ઓળખ ગણાવવામાં આવતી હતી, તો વિધાન સાચું છે. 12મું, ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં અમદાવાદમાં શરૂ થઈ હતી, તો વિધાન ખોટું છે. 13મું, બેંગ્લુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી, તો વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન છે, બંધ બેસતા જોડકા જોડો. તો લોખંડ પોલાદનો ઉદ્યોગ તો એ થતો જમશેદપુરમાં. કાપડ ઉદ્યોગ તો થતો અમદાવાદમાં. ફોર્ટ સેન્ટ જ્યોર્જ તો એ તો ચેન્નઈમાં. ફોર્ટ વિલિયમ તો એ તો કોલકાતામાં. બીજું જોડકું છે, ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ, તો એ થઈ ભારતના ગૃહ ઉદ્યોગની પડતીથી. ભારતની સૌપ્રથમ કાપડ મિલ તો એ હતી મુંબઈમાં. ભારતનું માન્ચેસ્ટર કેને ગણાતું, અમદાવાદ. ગુજરાતના સૌપ્રથમ કાપડ મિલની સ્થાપના તો એ થઈ હતી 1861માં. ત્રીજું જોડકું છે, સાકચી એટલે કે લોખંડ પોલાદનું પહેલું કારખાનું બેંગ્લુરુમાં. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના. આધુનિક ભારતનો સર્જક તે તો લોર્ડ ડેલહાઉસી. ઈસવીસન 1853માં ભારત સૌપ્રથમ જે રેલમાર્ગ હતો એ શરૂઆત થઈ. પાંચમો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, કેવા ભારતને કોણે કંગાળ બનાવી દીધું? તેનો જવાબ છે, ગૃહ ઉદ્યોગો, હુનર ઉદ્યોગ અને વેપાર વાણિજ્યમાં વિકાસશીલ ભારતને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના 100 વર્ષના શાસનકાળમાં જ કંગાળ બનાવી દીધું. બીજો પ્રશ્ન, અંગ્રેજ શાસનમાં ભારતના ગૃહ ઉદ્યોગો અને ખેતીની દુર્દશા સાથે થઈ. તો જવાબ છે, અંગ્રેજ કંપનીએ ભારતને ઇંગ્લેન્ડના ઉદ્યોગ માટે કાચા માલનું ઉત્પાદન કરતું સંસ્થાન અને તૈયાર માલ વેચવાનું વિશાળ બજાર બનાવ્યું. આથી જ ભારતના ગૃહ ઉદ્યોગ અને ખેતીની આવી દુર્દશા થઈ. ત્રીજો પ્રશ્ન, ભારતના ગામડા સાથી પડી ભાંગ્યા. તો જવાબ છે, ભારતના ગૃહ ઉદ્યોગ અને ખેતીની દુર્દશા થતાં જ ભારતના ગામડા પડી ભાંગ્યા.
ચોથો પ્રશ્ન, ભારતમાં નવા શહેરો વિકાસ સાથી થયો હતો? તેનો જવાબ છે ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન ઉદ્યોગો, વેપાર, વહીવટ જેવી જરૂરિયાત ઊભી થતાં જ ભારતમાં નવા શહેરોનો વિકાસ થયો હતો. પાંચમો પ્રશ્ન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી અને કયા દરે મુંબઈ ટાપુ ભાડે લીધો હતો? તેનો જવાબ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટનના રાજા પાસેથી માત્ર 10 પાઉન્ડના દરે જ મુંબઈ ટાપુ ભાડે લીધો હતો. છઠ્ઠો પ્રશ્ન, અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈપણ 3 શહેરોના નામ જણાવો. તેનો જવાબ છે અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા 3 શહેરોના નામ આ પ્રમાણે છે. પહેલું છે કલકત્તા, બીજું ચેન્નઈ અને ત્રીજું છે મુંબઈ. સાતમો પ્રશ્ન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુનો કેવો વિકાસ કર્યો? તેનો જવાબ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુનો કુદરતી બંદર અને ઔદ્યોગિક શહેર તરીકે વિકાસ કર્યો. આઠમો પ્રશ્ન છે, મુગલ યુગમાં સુરતનો કેવો વિકાસ થયો હતો? તેનો જવાબ છે મુગલ યુગમાં પશ્ચિમ ભારતના વેપારના એક મહત્વના વાણિજ્ય કેન્દ્ર તરીકે સુરતનો વિકાસ થયો હતો. નવમો પ્રશ્ન, 17મી સદીમાં સુરતમાં કોના કોના કારખાના અને માલ ગોદામો હતા? તો તેનો જવાબ છે 17મી સદીમાં સુરતમાં પોર્ટુગીઝ એટલે કે ફિરંગીઓ, ડચ અને અંગ્રેજોના કારખાના અને માલ ગોદામો હતા. 10મો પ્રશ્ન છે, અંગ્રેજોએ સ્થાપેલા કયા વેપારી મથકો એ ભારતના મહાનગર બન્યા છે? તો અંગ્રેજોએ સ્થાપેલા મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા વેપારી મથકો આધુનિક ભારતના મહાનગર બન્યા છે. પ્રશ્ન 11 છે, મધ્યયુગ દરમિયાન દિલ્હી કોની રાજધાનીનું નગર હતું? તો તેનો જવાબ છે મધ્યયુગ દરમિયાન દિલ્હી મુસ્લિમ સલ્તનત અને મુગલ શાસકોની રાજધાનીનું નગર હતું. 12મો પ્રશ્ન, અંગ્રેજો દિલ્હીને શું બનાવવા માગતા હતા? તો જવાબ છે અંગ્રેજો દિલ્હીને તેમની ઓળખનું આધુનિક શહેર બનાવવા માગતા હતા. 13મો પ્રશ્ન, નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજો કાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું? તો જેનો જવાબ છે અંગ્રેજ કાળમાં નવી દિલ્હીનું નિર્માણ જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલ રાયસીન પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું. 14મો પ્રશ્ન છે, નવી દિલ્હીમાં કઈ કઈ યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું? તો તેનો જવાબ છે નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ એટલે કે હાલનું રાષ્ટ્રપતિ ભવન, સચિવાલય, સંસદ ભવન, સરકારી વહીવટી ઇમારતો વગેરે યાદગાર ઇમારતો અને રાજપથ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું. 15 પ્રશ્ન, અમદાવાદમાં કાપડની સૌપ્રથમ મિલ ક્યારે કોણે શરૂ કરી હતી? તો એનો જવાબ છે અમદાવાદમાં કાપડની સૌપ્રથમ મિલ 30 મે 1861ના રોજ શ્રી રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાએ શરૂ કરી હતી. 16મો પ્રશ્ન, સ્વદેશી આંદોલનથી ભારતના કયા કયા ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું? તો તેનો જવાબ છે સ્વદેશી આંદોલનથી ભારતના ગ્રામ ઉદ્યોગ, હાથકંતાણ, હાથ વણાટ, કુટીર ઉદ્યોગ, હુનર ઉદ્યોગ વગેરે ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું. 17મો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી? તો તેનો જવાબ છે ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં મુંબઈ શહેરમાં શરૂ થઈ હતી. પ્રશ્ન 18 છે, ભારતમાં લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું કોણે અને ક્યાં સ્થાપ્યું? તો તેનો જવાબ છે ભારતમાં લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું જમશેદજી તાતાએ સાકચી એટલે કે હાલનું જે જમશેદપુર છે એ ખાતે સ્થાપ્યું. પ્રશ્ન 19, ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે અને ક્યાં થઈ? તો તેનો જવાબ છે ભારતમાં રેલવેની સૌપ્રથમ 16 એપ્રિલ 1853ના રોજ મુંબઈ અને થાણા આ 2 સ્ટેશન વચ્ચે શરૂઆત થઈ. પ્રશ્ન 20 છે, ભારતમાં કોના સમયમાં ક્યાં ક્યાં તાર ટપાલની શરૂઆત થઈ? તો એનો જવાબ છે ભારતમાં ગવર્નર જનરલ લોર્ડ ડેલાઉસીના સમયમાં કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ એટલે કે ચેન્નઈ વચ્ચે તાર ટપાલની શરૂઆત થઈ. પ્રશ્ન 6 છે, નીચેના વિધાનોની ઐતિહાસિક કારણો લખો. પહેલું, અંગ્રેજ શાસન દરમિયાન ભારતના ગૃહોદ્યોગો અને હસ્તોદ્યોગ પડી ભાંગ્યા. એનું કારણ છે કે ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને લીધે ત્યાંથી મોટા પ્રમાણમાં કાપડ અને અન્ય માલ ભારત આવ્યા લાગ્યો. એ માલ ભારતમાં ખપવા માટે અંગ્રેજોએ તેના નામની જકાત નાખવામાં આવી, જ્યારે ભારતના ઉત્પન્ન થતા માલની હેરફેર પર ભારે જકાત નાખી. તેથી ભારતના ગૃહોદ્યોગ દ્વારા બનેલ માલ ઇંગ્લેન્ડથી આવતા માલ મોંઘો બની ગયો. આને પરિણામે ભારતના ગૃહોદ્યોગ અને હસ્તોદ્યોગ તેમની સામે હરીફાઈમાં ટકી ન શક્યા અને ભારતના બજારો ઇંગ્લેન્ડનો માલ વેચવા લાગ્યા. આમ અંગ્રેજ શાસન દરમિયાન ભારતના ગૃહોદ્યોગ અને હસ્તોદ્યોગ પડી ભાંગ્યા.
બીજો પ્રશ્ન છે, અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું. તેનું કારણ છે, ગ્રેટ બ્રિટન માન્ચેસ્ટર શહેરના કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ અમદાવાદમાં પણ કાપડનો ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો હતો. એ સમયે અમદાવાદનું કાપડ 106 જેટલી મિલો હતી, જેથી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું. ત્રીજો પ્રશ્ન છે, કેટલાક અંગ્રેજ સુધારકો લોર્ડ ડેલહાઉસીને આધુનિક ભારતની નિર્માતા કહે છે. તેનો જવાબ છે, કેટલાક અંગ્રેજ સુધારકો ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીને આધુનિક ભારતની નિર્માતા કહે છે, કારણ કે તેના સમયમાં રેલવે અને તાર ટપાલની શરૂઆત થઈ, તેમજ તેણે કેટલાક સામાજિક અને શૈક્ષણિક અંગેના સુધારા પણ કર્યા હતા, એટલા માટે. 7મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, અંગ્રેજ શાસનની શરૂઆત ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો. તો એનો જવાબ છે, ભારતમાંથી સસ્તી કિંમતે ખરીદેલો કાચો માલ ઇંગ્લેન્ડ અને અન્ય યુરોપીય દેશોમાં વેચીને બ્રિટિશ કંપનીને મોટો નફો થતો હતો. એ નફામાંથી ઇંગ્લેન્ડના ઉદ્યોગનો વિકાસ થવા લાગ્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અંગ્રેજોએ વિવિધ રીત રસમો અપનાવી ને ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઇંગ્લેન્ડમાં વિકસેલા ઉદ્યોગ માટે અંગ્રેજોને ભારતને કાચા માલનું સંસ્થાન અને તૈયાર માલ વેચાણ માટેનું વિશાળ બજાર બનાવી દીધું. પણ પરિણામેનું શું આવ્યું તો કે અંગ્રેજ શાસનની શરૂઆત થતાં જ ભારતના સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શિલ્પ અને ધાતુની વસ્તુઓ ઉપરાંત ગરમ મરી મસાલા વગેરે પરંપરાગત ઉદ્યોગ જે હતા એ પડી ભાંગ્યા. અંગ્રેજોની આર્થિક શોષણ નીતિ અને ભેદભાવભરી જકાતને કારણે જ ભારતના ગૃહ ઉદ્યોગ અને વેપાર ધંધા પડી ભાંગ્યા. ભારતનો વેપાર અંગ્રેજોના હાથમાં ચાલ્યો ગયો. એક સમયનું ગૃહ ઉદ્યોગ અને હસ્તોદ્યોગથી ધમધમતું સમૃદ્ધ ભારત અંગ્રેજોના શાસનમાં ગરીબી, બેકારી અને ભૂખમરાથી ઘેરાઈ ગયું હતું. બીજો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગોના વિકાસ વિશે જણાવો. તો એનો જવાબ છે, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઉત્પાદનની જરૂરિયાત વધતા ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. ઈસવીસન 1911માં જમશેદપુર તાતાએ ઝારખંડ રાજ્યમાં સુવર્ણ રેખા અને ખરકઈ નદીનો સંગમ નજીક સાગચી એટલે કે હાલનું જે જમશેદપુર છે એમાં લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું સ્થાપના કર્યું. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા. બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થા સ્થાપતા લોખંડ પોલાદના ઉદ્યોગને નવી દિશા મળી હતી. કુલ્કી, બહાનપુર, ભદ્રાવતી, ભિલાઈ, દુર્ગાપુર, બુરનપુર, બોકારો, રૂકવાલા, વિશાખાપટ્ટનમ, સાલેમ વગેરે સ્થળોએ લોખંડ પોલાદના કારખાના શરૂ થયા. આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતમાં ધીમે ધીમે લોખંડ પોલાદનો ઉદ્યોગ વિકાસ થયો. પ્રશ્ન 8મો છે, નીચેના શહેરોનો પરિચય આપો. મુંબઈ. તો આજનું મુંબઈ શહેર પહેલાં એક ટાપુ હતો. બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા. એ સમયે પોર્ટુગલના શાસકે બ્રિટનના સમ્રાટને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટનના સમ્રાટ પાસેથી મુંબઈ ટાપુ 10 પાઉન્ડના નજીવા દરે ભાડે લીધો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુનો એક પ્રાકૃતિક બંદરે અને શહેર તરીકે વિકાસ કર્યો, જે આજનું ભારતનું સૌથી મોટું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે. મુંબઈ ભારતની આર્થિક રાજધાની પણ ગણાય છે. તે વર્તમાનમાં મહારાષ્ટ્ર રાજ્યની રાજધાનીનું શહેર છે. બીજું છે સુરત. તો સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે. ઈસવીસન 1573માં મુગલ બાદશાહ અકબરે સુરત જીત્યું હતું. મુગલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું વેપાર ધંધાનું મહત્વનું વાણિજ્યનું કેન્દ્ર હતું. તે એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. અહીં બધા જ ધર્મના અને જાતિના લોકો હળી મળીને રહેતા હતા. એ સમયે સુરત વસ્ત્રો પર થતા જરીકામ માટે ખૂબ પ્રખ્યાત હતું. 17મી સદીમાં જ અંગ્રેજોએ સૌપ્રથમ સુરતમાં કોઠી એટલે કે મથક સ્થાપી હતી. એ સમયે સુરતમાં અંગ્રેજો, પોર્ટુગીઝો, ડચો વગેરે યુરોપિયન કંપનીના કારખાનાઓ અને માલગોદામો હતા. આજે પણ સુરત એક મહત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે. અહીં હીરા ઉદ્યોગ અને સાડીઓ બનાવવાનો ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો છે.
તો આ તો આપણે ધોરણ 8માના સામાજિક વિજ્ઞાન વિષયનો ચેપ્ટર ચોથાનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.